પશુ પંખી બહુ ખાય છે અને ખાસ તો વરવાંગડાઓ આવે છે અને બાળકો માટે પ્રિય વસ્તુ આ બદામ છે. એ તો ભરતભાઈ આ કઈ બદામ કહેવાય? મિત્રો તમે લાલ બદામ તો જોઈ છે, વાડીએ ત્યાં બદામ વાવેલી હોય છે, તો એ પણ મિત્રો સારી છે. પણ આ એક મારી પાસે અલગ ગામડામાં ફરતા ફરતા મને એક સફેદ બદામનું બીજ મને મળ્યું હતું. ત્યાંથી મેં ઘણા બધા મિત્રોને એમાંથી તૈયાર કરી અને ઘણા વર્ષોથી આ બીજ મિત્રો બધાને આપી રહ્યો છું. મિત્રો આનો સ્વાદ એ છે કે તમે ગમે ત્યારે તમે વાડી ઉપર હો તો તમે એક ઝાડ વાવ્યું હોય તો પશુ પંખી બહુ ખાય છે અને ખાસ તો વરવાંગડાઓ આવે છે અને બાળકો માટે પ્રિય વસ્તુ આ બદામ છે. અને આમાં આપણી ભાષામાં કહીએ, ગામડાની ભાષામાં કહું તો ડૂચોરો નથી વરતો અને ખાવાની મજા આવે. ગોલાબોર બજારમાં તમે સ્વાદ માણી હશો એવો જ ગોલાબોર જેવો મિત્રો ટેસ્ટ આનો આવે છે. અને આ વર્ષે રામભાઈ મેં લગભગ ચોમાસાની અંદર 100 મિત્રોને રોપ તૈયાર કરીને આપ્યા છે. બરાબર. જે મિત્રોને કોઈને રોપ જોતા હોય તો ચોમાસાની અંદર મિત્રોને તમને દેશી બદામના રોપ મિત્રો મળી શકશે અને આ એક જૂની જાત છે. તો મિત્રો તમે પણ આ બદામનું બીજ લેવા માંગતા હો તો નીચે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દીધો છે, તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.